કે કોંગ્રેસે મને અલવિદા નથી કીધી. કોંગ્રેસે મેં કીધું મારે સીએમ નથી બનવું, હું વિધાનસભા નહીં લડું, મારે તમારો પૈસો બી નથી લેવો દિલ્હીનો, હું 90+ તમને લઈ આપીશ. તો વાંધો શું હતો? એ વાંધો જેને હતો એને પૂછજો તમે, મને નહોતો. મને તો રાહુલ ગાંધીએ કીધું કે ગો હેડ. બીજી વાત કરી એમાં એમને પણ કીધું ગો હેડ, પણ જે કોઈ હશે જેને કીધું ના નોટ ગો હેડ, મેં કીધું હું ફિટ નહીં થવું. મેં સોનિયાબેનને કીધું કે હું કોંગ્રેસમાં નહીં રહું, રાહુલ ગાંધીને કીધું કે હું પાર્ટી છોડી દઈશ, મેં દિલ્હીવાળાને કીધું કે હું નહીં રહું. અને આ 9 મહિના પહેલાં મેં ઇલેક્શન આવવાનું છે, હોમવર્ક કરો, તૈયારી કરો, આમ થાય તો જીતાય, બાકી ન જીતાય, આ બધું કીધા પછી હું કોંગ્રેસમાં નહીં રહું. એ પણ મેં કીધેલું કે બીજેપીમાં જવાનો નથી, માટે ચિંતા નહીં કરતા. આ બધું કીધેલું છે 6 મહિના પહેલાં. બાકી કોઈ કે તમે બીજેપીમાં જવાના, તો હું 6 મહિના પહેલાં કેમ કહું કે હું નથી જવાનો? મેં એ વખત મેં કીધેલું કોંગ્રેસ છોડી દઈશ, એટલે કોંગ્રેસે નહીં, મેં સામેથી છોડી દીધું છે. અને બીજેપીમાં નહીં જવું એવું મેં કીધેલું, અને હું બીજેપીમાં નથી ગયો.